થરાદમાં 16 કલાકમાં 4 આગની ઘટના, આખી રાત ફાયર ટીમ દોડતી રહી। થરાદ નગરપાલિકા વિસ્તારમાં 16 કલાકના ગાળામાં 4 મોટી આગની ઘટનાઓએ થરાદ ફાયર બ્રિગેડને દોડતું કરી દીધું હતું। થરાદ નગરમાં પ્રથમ ઘટના નગરપાલિકાના ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી, જેમાં નગરપાલિકાના ફાયર ટીમ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બીજી ઘટનામાં થરાદમાં જ મોડી રાત્રે 11:15 ડિસ્કવરી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક શોરૂમમાં બની હતી, જ્યાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી 90% માલ સામાન બચાવી લેવાયો હતો। બીજી ઘટના વહેલી સવારે 3:55 ભારતમાલા બ્રિજ નીચે બિકાનેરથી મોરબી જતા માટી ભરેલા ટ્રેલરમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી પાછળના ટાયર સિવાયનો સમગ્ર ટ્રેલર અને માલ સામાન બચાવી લીધો હતો। અને સૌથી ગંભીર ઘટના સવારે 4:34 નવા બની રહેલા 4 લેન હાઈવે પર બની હતી, જ્યાં એક ટ્રેલર અને એડિબલ ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી। ઓઇલ રોડ ઉપર ફેલાતા આગે 500 મીટર સુધીનો વિસ્તાર આવરી લીધો હતો। 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો, પરંતુ ટેન્કરનું કેબિન અને ટાયર બળીને ખાખ થઈ ગયા હતા। આ ઘટનામાં ડ્રાઈવર 30% દાઝી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે મિની ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝર્સ સાથે તમામ ઘટનાઓમાં ત્વરિત કાર્યવાહી કરી મોટી જાનહાનિ થતી અટકાવી હતી। થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે 16 કલાક અમારી ફાયર ટીમ દોડતી રહી હતી, જેમાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો બન્યા હતા, જેમાં આખી રાત ફાયર ટીમ દોડતી રહી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો।